હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે ગુડ મોર્નિંગ આપણે વડાથી કરીશું. તો ગાઈઝ આજે તો બહુ વરસાદ સવારથી ચાલુ છે. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે લોકો આવ્યા છે અને વરસાદ ચાલુ હતો તો પણ અમે આજે આવી ગયા કે ચોમાસામાં શું બધા ગરમ ગરમ વસ્તુ વધારે હોય તો અમે મેદુવડા બટાકા વડાની રેડી કરી દીધું છે અને મેદુવડા બનાવી તો બધું મૂકી દીધું કારણ કે વરસાદમાં ત્યાં મૂકવાની જગ્યા નથી એટલે વડા છે ને અમે ટેબલ ઉપર મૂક્યા છે અત્યારે. તો મેં થોડી વાર પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ. તો એના કારણે તો બહુ વરસાદ ચાલુ થઈ ગયો. તો વરસાદ છે હજી. તો ગાઈસ હું હજી અહીંયા આગળ છું. હવે આજે તો મોડા સુધી અહીંયા છું, પછી ઘરે જવાની છું કારણ કે પીવાનું અત્યારે નહીં જવાનું ના મોડા જઈશ. વરસાદ પડે એટલે આજે હોય છીએ આપણે બટાકા આવ્યા છે અને બટાકા વડાનું જો અમે તો બનાવી દીધું છે. બટાકા વડાનું આપણે બનાવી દીધું છે, રેડી કરી દીધું છે અને સ્ટીવન વડા તો રહી ગયા છે. હવે બધા મૂકી દીધા છે. તો ગાઈસ હું તો સ્ટોલેથી ઘરે આવી છું પણ આખી પલળી ગઈ છું. ત્યાં આગળ એટલો બધો વરસાદ છે અમે આખી પલળી ગઈ છું. તો કેટલી બધી પલળી. તો ઘરે આવીશું તો ટીંડોળાની સબ્જી બનાવી છે પણ આ છે ને 2 જણા કહે છે કે ઇડલી વડા ખાઈ લઈએ. તો ઘરે અત્યારે બીજો બનાવ્યું છે. ટીંડોળાની સબ્જી બનાવી દીધી છે. અંદર ટીંડોળાની સબ્જી પણ લોટ બાંધી દીધો છે. તો આપણે તો છે ને સંભાળ છે એ થોડોક લઈ લઈશું અને આ 2 જણા પણ ગયેલા જ છે. 2 જણા તો એ લોકોને તો ત્યાં ઇડલી વડા હું ખવડાવી દઉં છું અને જલ્દી સંભાળ આપવા માટે ચા છે. દીદી ચા છે તો થોડીક આપણે ચા પી લઈએ. બનાવી હતી તો ગાઈસ ચા બનાવી હા તો ચા હતી અને ગરમ કરી દઈએ અને પી લઈએ. પીને માટે જો વરસાદ પડે ત્યારે તો બહુ મજા કરીએ. છોકરાઓ તો એ કરે. આપણે તો વરસાદ બહુ થાય છે આજે સવારથી. આપણે તો ચા પી જઈએ સ્ટોલ ઉપર પાછા. તો ગાઈઝ હું જવાની હતી સ્ટોલ ઉપર અને આ શ્રેયસ અમને લઈને જવાની હતી અને તે લોકોને છે ને ઇડલી વડા ખવડાવવાનું પણ વરસાદ બહુ પડે છે ને એટલે પછી એના પપ્પાએ ના પાડ્યું છે ના લઈને આવીશ. તો દાળ ભાત બનાવી ગાઈઝ મેં એક નાના કુકરમાં ભાત મૂક્યો છે અને મોટા કુકરમાં દાળ મૂકી દીધી છે. તો આપણે થઈ જશે બની જશે જમવા અને અમારે તો વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુ જ છે અમારે તો આમ નામ. તો ગાઈઝ આપણે તો બનાવી દઈએ છીએ. 1:15 વાગી ગયો છે. આજ બહુ મોડું થઈ ગયું તો આપણે છે ને બનાવી દઈએ. કુકરનું બનાવી દઈશું તો ફટાફટ થઈ જશે. તો આપણે જલ્દી હેલો ગાઈઝ તો અમે તો ઘરે આવી ગયા છીએ. એટલો બધો વરસાદ થતો અને અત્યારે ચાલુ જ છે. અમે તો પલળી ગયા હતા. આવીને આવી ગયા છે. બધું કામ પડ્યું છે પણ કરું છું ધીરે ધીરે અને એમાં તો વરસાદ કેટલો બધો વરસાદ ચાલુ જ છે. તો આપણે છે ને ચા અને ઇડલી છે ને એટલે વઘારી નાખીશું અને ચા કારણ કે 3:45 થઈ ગયા છે એટલે ચા ને ઇડલીનો નાસ્તો કરી દઈએ. આપણે ઇડલી છે ને થોડી કટિંગ કરી નાખીએ છીએ પહેલાં. તો આપણે જો આવી રીતે ઇડલી છે ને કાપી નાખી છે ને હવે છે ને એને વઘારી નાખીશું. એ હું તમને બતાવું છું. તો આપણે તેલ નાખી દીધું છે એની અંદર અને ચા પણ મૂકી દીધી છે કારણ કે ઇડલી અને ચાનો નાસ્તો કરી દઈશું. અને 4 વાગી ગયા છે એટલે આપણે દીદી આજે ઘરે છે કારણ કે વરસાદ બહુ છે એટલે ઓફિસે ગયા નથી. એ ત્યાં આગળ બેઠા છે અને આપણે છે ને અત્યારે કરી દઈએ છીએ ઇડલીનો વઘાર. આપણે તો તેલ ગરમ થયું નહીં નાખી દઈએ. તો રઈ નાખી દીધું છે અંદર. જીરું પણ નાખી દીધું છે અંદર થોડુંક થાય એટલે બરાબર. હવે કઢી પત્તા નાખી દઈશું. હળદી બી નાખી દઈએ. થોડીક મરચું નાખી દઈએ કેમ કે મસ્ત છે. અને હવે આપણે ઇડલી મસ્ત થઈ જશે. તો આપણે ઇડલી વઘારી દીધી છે અને ચા પણ ઉકળી ગઈ છે. તો હવે આપણે ચા અને ઇડલીનો નાસ્તો કરી દઈએ છીએ અને બોલાવીએ દીદીને અને સામ્યાને. 2 જણા તો ખબર નહીં જાગતા હશે. તો ગાઈઝ કાલે રજા રાખવાના હતા પણ આજે કેન્સલ કરી નાખ્યું. કાલે ચાલુ જ રાખવાની છે કારણ કે વરસાદના લીધે. તો આપણે તો બધી કામની તૈયારી કરી દઈએ છીએ અને સર લોકોની તો સ્કૂલમાં કાલે રજા છે. મેસેજ આવ્યો છે તો આપણે છે ને લોકો કાલે આરામથી ઉઠશે
આપણે બધી તૈયારીઓ કરી દઈએ છીએ. આજે તો નીચે માર્કેટમાં જવાશે ને કે વરસાદમાં એટલું બધું પાણી થઈ રહ્યું છે એટલે આપણાથી નહીં જવાય. એટલે અત્યારે આપણે ઘરે જ છીએ, બધું મંગાવી લીધું છે આપણે સ્ટીવન જોડે છે. તો અત્યારે મેથીના ભજીયા બનાવવાના છે અને આ રેડીઓ બહારથી મંગાવડાવ્યું છે મંચુરિયન અને ઈંડા પણ બનાવવા છે. આજે આટલું બધું બનાવવાની છે, વરસાદ પડે છે અને આ લોકોને ખાવાની બધાની ઈચ્છા થાય છે કે આ બનાવો આ લાવો. એના પપ્પા તો પલળી ગયા છે એટલે લેવા ગયા છે મંચુરિયન અને હું બનાવું છું મેથીના ભજીયા. કારણ કે કાપીને સફાઈ કરી દીધો અને એ બાજુ ઈંડા બાફા છે. ઈંડા કઈ મૂકે પપ્પાએ? તો ઈંડા આપણે છે ને બાફી દઈએ પહેલાં અને મેથી સાફ કરી તૈયાર કરી. વરસાદ પડે છે બહુ વધારે છે. હે ખબર આવી કે આપણે જન્માષ્ટમીના ટાઈમે પડ્યો હતો 3 દિવસ સુધી. હા એવો જ છે આજે. હેલો ગાઈઝ, તો અમે તો જમી લીધું હતું ને સામ્યા જમીને અમે તો ભજીયા ને બધું બનાવ્યું. આજે ભજીયા બનાવતા ઈંડા બાફેલા કરી દીધા અને મંચુરિયન લાવી દીધું અને સોમી તો ખુશ થઈ ગયો છે. આજે તો ખાવાનું સામ્યા હા સોમના જે મજા આવી ગઈ ને ભાઈ. સોમીને તારી મજા પડી ગઈ કારણ કે મંચુરિયન ભજીયા બધું જ હતું. તો અમે તો બસ 9 સાડા 9 થઈ ગયા છે તો અમે જમી નથી બેઠા ને સામ્યા. જો સ્વામી શું કહે છે? સ્કૂલમાં છુટ્ટી મળી, કાલે વરસાદ બહુ પડ્યો હતો. આજે વરસાદ 8 વાગ્યાથી પડતો હતો તો હજુ પડે ચાલુ જ છે હજુ હે ને. તો ગાઈસ અમે લોકોને કાલે સ્કૂલમાં રજા છે તો આજે શાંતિથી ઉઠવાનું, સૂઈ જવાનું અને સવારે મોડું ઉઠજો તો ટેન્શન નથી. તો એ લોકો તો અહીં સૂઈ જશે અને શાંતિથી ઉઠજો, કંઈ ઉઠાવા નહીં. તો સમ્યા તારે શું કહેવું છે? કશું અમારી ચેનલ